મિત્રો આજે માતા રમાબાઈ નો જન્મ જયંતિ છે, એટલે કે 7 ફેબ્રુઆરી આજે માતા રમાબાઈ નો જન્મદિવસ છે. આપ સૌ જાણો છો કે 7 ફેબ્રુઆરી 1898 એમાં એમનો જન્મ થયેલો. માતા રમાબાઈના જન્મદિન નિમિત્તે આપણી સાથે આપણા બહુમતી બહુજન સમાજની દીકરી છાયાબેન મકવાણા આપણી સાથે જોડાણા છે અને સમગ્ર આપણા જે ઓબીસી એસસી એસટી સમાજને એક સંદેશ આપવા માંગે છે. તો છાયાબેન મકવાણાને હું વિનંતી કરું કે આજના દિવસે માતા રમાબાઈના જન્મદિન નિમિત્તે આપનો સંદેશ સમગ્ર આપણા સમાજને આપશો. છાયાબેન મકવાણા. જય ભીમ, નમો બુદ્ધાય. આજે બહુજન સમાજ માટે, આમ તો દરેક સમાજ માટે માતા રમાબાઈનો જન્મદિવસ બહુ જ એક અત્યંત ભાગરૂપ છે કે દરેકના જીવનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને એમના પત્ની રમાબાઈ આંબેડકરનું ત્યાગ અને સમર્પણ એ ક્યાંક ને ક્યાંક અસર કરતું હોય છે. આજે રમાબાઈ આંબેડકરનો જન્મદિવસ છે. રમાબાઈ આંબેડકરનો જન્મ 7 ફેબ્રુઆરી 1898 થયો હતો. અને રમાબાઈ આંબેડકર કોણ છે, પેલા તો આપણે એ સમજીએ. રમાબાઈ આંબેડકર એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેમણે ભારતીય સંવિધાન લખ્યું છે એમના પત્ની છે. રમાબાઈ આંબેડકરનું આપણે જીવન ચરિત્ર જોવા જઈએ તો રમાબાઈ આંબેડકરનો જન્મ એક નાના એવા કુટુંબમાં થયો હતો. તેમાં એમના માતા પિતા અને રમાબાઈ, એમના 2 સિસ્ટર એટલે એમના 2 બહેન અને એક એમના ભાઈ. રમાબાઈ બીજા નંબરના એમના બહેન હતા અને એમના જે પહેલા બહેન હતા એમના સૌથી પહેલા મેરેજ થઈ ગયેલા હતા. એટલે 3 ભાઈ બહેન અને એના માતા પિતા જ રહેતા હતા. એમના પિતાનો એક ગંભીર રોગ હોવાથી રમાબાઈ આંબેડકરના માતાએ આખું ઘરનું ગુજરાન ચલાવવું પડતું હતું. એટલે દિવસો ને દિવસો જતા રમાબાઈ ના જે માતાશ્રી છે એ અવસાન પામ્યા અને બધો જ જે કારોબાર છે ઘરનો એ રમાબાઈ ઉપર આવી પડ્યો. હવે રમાબાઈના પિતાશ્રી છે પહેલેથી મેં તમને કીધું એમ કે રોગથી પીડાતા હતા, એટલે અમુક સમયમાં એમનું પણ મૃત્યુ થઈ ગયું. તો ઘરની જે કઈ બી ઘરનો જે કારોબાર હતો એની સાથે સાથે જે નાણાં લાવવા, ઘર કઈ રીતે ચલાવવું એ બધું પણ રમાબાઈ આંબેડકર ઉપર આવી ગયું. તો પછી રમાબાઈ આંબેડકરે એવું વિચાર્યું કે અત્યારે અમે 3 બહેન ભાઈ છીએ, અમે 3 એકલા શું કરીશું, તો હવે હું મારા મામાના ઘેર જતી રહું. એટલે એ અને એમના ભાઈ અને એમની બહેનને લઈને મામાના ઘરે જતા રહ્યા. રમાબાઈ આંબેડકર મામાના ઘરે ગયા તો એમના મામા બહુ જ ખુશ થયા કે ભલે પધાર્યા અમારી બેનના દીકરી. પછી એમણે હોશે એમને સ્વીકાર્યા અને જેમ રમાબાઈ આંબેડકર એમના પોતાનું ઘર સંભાળી લીધું, ઘરનો કારોબાર, માતા પિતા બધું જ સંભાળી લીધું, તો એવી રીતે મામાનું ઘર પણ સારી રીતે સંભાળી લીધું. એટલે મામાએ એમ કીધું કે દીકરી હવે દિવસે દિવસે એમની મોટી થતી જાય છે, એની ઉંમર જતી રહેશે, એની પહેલા આપણે એમનું સગપણ કરી નાખીએ. હવે પહેલાના સમયમાં આપણે જોવા જઈએ તો દીકરીઓ અને દીકરાઓના બહુ નાની વયે મેરેજ થઈ જતા હતા. એટલે રમાબાઈ આંબેડકરનું 7, 8 કે 9 એક્ઝેક્ટલી યાદ નથી, પણ આ 3 વર્ષની અંદરમાં જ એમના લગ્ન કરાવવામાં આવ્યા. કોની સાથે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. હવે જે લગ્ન થયા ને એનું પણ એક બહુ સરસ મજાની આપણે ઘટના છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે રામજી સકપાલે, જે આપણે રામજી દાદા તરીકે ઓળખીએ છીએ, રામજી સકપાલે ઘણી બધી દીકરીઓ છે. રમાબાઈ પહેલા 2 દીકરીઓ જોઈ, બરાબર, કે ડોક્ટર આપણે જે આંબેડકર છે એના માટે એને અનુકૂળ હોય. પણ રામજી સકપાલને એવું લાગ્યું નહીં કે આ ઘર પણ સંભાળી શકશે અને મારા છોકરાને પણ સમજી શકશે કે ના, એને ભણવામાં મદદ કરી શકશે. પછી રમાબાઈને જોતા એમને ખ્યાલ આવી ગયો કે નહીં, આ દીકરી ઘર પણ સંભાળી લેશે અને મારા દીકરાને પણ સંભાળી લેશે. એટલે રમાબાઈ આંબેડકરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે એક માછલી બજારમાં લગ્ન કરવામાં આવ્યા. સવારે વહેલા માછલી બજારમાં લગ્ન. મચ્છી બજારમાં એટલે કારણ કે એટલી બધી કોઈ જગ્યા નહોતી પોતાના ઘર પાસે, અને એટલા બધા નાણાં નહોતા કે વાડી કે એવું કંઈક બુક કરાવે કે, અને પહેલાના સમયમાં એવું કંઈ હતું નહીં. એટલે મછલી બજારમાં સવારે વહેલા લગ્ન કર્યા. અને ત્યારે રામજી દાદા એક મને બહુ હાસ્ય આવે છે કે રામજી દાદાએ જે મેરેજ કરાવતા જે પુરોહિત હતા ને એને એમ કીધું કે જલ્દી લગ્ન કરાવી નાખો, કે જે કાંઈ બી હોય એને ટૂંકમાં પતાવો,
હમણાં મચ્છી બજાર શરૂ થઈ જશે. એટલે એ જોતા યાદ આવે છે કે રમાબાઈ આંબેડકરને બાબા સાહેબ આંબેડકરના લગ્ન કેવી રીતે થયા હતા, કે ઉતાવળમાં એમ કે ના જલ્દી કરી નાખો, હમણાં મછલી બજાર શરૂ થઈ જશે. ત્યારે રમાબાઈ આંબેડકર અને બાબા સાહેબના મેરેજ થયા ને ત્યારે બહુ મુશળધાર વરસાદ આવતો હતો. એટલે રમાબાઈ આંબેડકરને યાદ કે હા અમારા લગ્નમાં બહુ વરસાદ પડ્યો હતો. પછી બાબા સાહેબ આંબેડકર રમાબાઈ સાથે લગ્ન તો કર્યા, પણ એ જતા રહ્યા વિદેશ ભણવા માટે. અને આ બાજુ રમાબાઈ આંબેડકર રામજી દાદાને બરાબર એમના ફઈબા છે, એમના ભાઈના વાઈફ છે, એના દીકરાઓ છે, બધાને સંભાળવામાં, કમાવવામાં બરાબર છાણા વીણીને, લાકડા વીણીને, બળતણ વીણીને રમાબાઈ આંબેડકરે પોતાનું ઘર ચલાવ્યું, ગુજરાન ચલાવ્યું. હવે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશમાં ભણવા ગયા હતા, કમાવા તો નહોતા ગયા. એટલે રમાબાઈ આંબેડકરને ઘર તો ચલાવવાનું હતું, સાથે સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભણવા માટે પૈસા પણ મોકલવાના આવતા હતા. એટલે રમાબાઈ પાસે એની ઉપર કેટલી જવાબદારી હશે, તમે વિચાર તો કરી જુઓ. અત્યારે હું ખુદ નોકરી કરું છું બરાબર. પેલા મારી વાત કરી દો, મારો પરિચય આપું કે હું અત્યારે એક જોબ કરું છું બરાબર. નાની એવી જોબ છે, 10 થી 8 ની જે હોય છે, અને સાથે સાથે મારું ભણતર શરૂ છે M.Com નું. તો અત્યારે મારી સેલેરી 10,000 છે, તે 10,000માં મારા શોખ પૂરા કરવા છતાંય મારી પાસે પૈસા વધતા નથી ઘરે દેવા. કઈ રીતે મારે મેનેજ કરું? હવે તમે વિચાર કરો, એ સમયમાં રમાબાઈ આંબેડકરે કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવ્યું છે, ઉપરથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભણવા માટે, એમને રહેવા માટે પૈસા મોકલવાના. આવા હતા રમાબાઈનું જીવન ચરિત્ર. હવે રમાબાઈ આંબેડકરનું આપણે બાબા સાહેબ આંબેડકરે જયારે એમનું શિક્ષણ અધૂરું હતું, એમની શિષ્યવૃત્તિ પૂરી થઈ જવાના કારણે બાબા સાહેબ આંબેડકર પરત ભારત આવી ગયા. તો પરત આવ્યા પછી રમાબાઈ આંબેડકરે એમને હાશકારો થયો કે હાશ, હવે સાહેબ આવી ગયા, હવે આપણું ઘરનું સારું થઈ જશે, બધું વ્યવસ્થિત થઈ જશે. ત્યાં જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વડોદરામાં થોડા કટુ વચનો સાંભળવા રહેવા માટે ઘર ના મળ્યું. એટલે બાબા સાહેબે શું કર્યું, એ વડોદરાની નોકરી છોડી નાખી અને મુંબઈમાં સિડનહામ કોલેજમાં લેક્ચરર તરીકે જોબ કરી. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લેક્ચરર તરીકે જોબ એટલે જ કરી કે એનું ભણતર પૂરું થાય, નહીં કે ઘર ચલાવાય. ઘર ચલાવવાની જવાબદારી તો માતા રમાબાઈ ઉપર જ હતી. બાબા સાહેબ આંબેડકરે સિડનહામ કોલેજમાં ભણાવીને પૈસા ભેગા કર્યા અને અમુક અંશે આપણે જે શાહુજી મહારાજ છે એમની પાસેથી શિષ્યવૃત્તિ લઈને અધૂરું ભણતર છે એ પૂર્ણ કર્યું. ત્યારે જ જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશમાં ભણતા હતા ત્યારે એમનું જે પહેલું સંતાન હતું બરાબર, એ યશવંત, એની તબિયત બહુ જ ખરાબ રહેતી હતી. રમાબાઈએ પત્ર લખ્યો કે સાહેબ, આપણું બાળક છે એ બહુ જ ગંભીર છે, એની તબિયત સારી નથી રહેતી, એને આ બીમારી છે, એને ડોક્ટર પાસે લઈ જઈએ તો ડોક્ટર પણ ના પાડી દે છે કે હવે શું કરશું, શું નહીં, આ તે. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે, રામુ મને હવે જો હું તમને એમ કહું, બાબા સાહેબ એના પત્નીને રમાબાઈને પ્રેમથી રામુ કહેતા. બાબા સાહેબ આંબેડકરે પત્ર લખ્યો કે રામુ, મને ખબર છે કે તું મારા વગર બરાબર, મારા વગર તું પોતાની જવાબદારી ઘરનું કઈ રીતે પૂરું પાડે છે, પણ તું મારી વિચારસરણી એવી છે કે તું મારી જે કઈ પણ જવાબદારી છે કે જે કઈ બી મારા પ્રશ્નો છે ને તું સમજી શકીશ કે અહીંયા મારાથી તને પૈસા મોકલી શકાય એમ નથી, કેમ કે અહીંયા ખુદ મારા ખાવાના ફાફા છે. તો મારી ઈચ્છા એવી છે કે તું તારી રીતે બધું સંભાળી લે, હું મારી રીતે બધું સંભાળી લઉં. ત્યારે રમાબાઈ આંબેડકરે એમનો વળતો જવાબ આપ્યો કે સાહેબ, તમે ચિંતા ના કરશો, હું અહીંયા મારી રીતે બધું જ સંભાળી લઈશ, બસ તમે સમાજનું અને પોતાનું ભણતર શરૂ રાખો, એમાં કોઈ દ્વિધા ના આવવી જોઈએ. આ હતા રમાબાઈ આંબેડકર. પોતાના પુત્રની તબિયત ખરાબ હોવા છતાંય તે એમણે બાબા સાહેબ આંબેડકરને એટલો સાથ સહકાર આપ્યો અને પોતાના ઘરનું ભરણ પોષણ કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા. રમાબાઈ આંબેડકર રાતના છાણા વીણવા જતા અને સવારની વહેલી, જયારે રાતનો સમય હોય, દિવસ પણ ના ઉગ્યો હોય, એ સમયે છાણા વીણીને પાછા આવતા. કારણ કે રમાબાઈ આંબેડકર એવું વિચારતા હતા કે કદાચ બહારના લોકો એવું વિચારશે કે હા, એનો પતિ જો વિદેશમાં જઈને ભણે છે અને અહીંયા છાણા ભેગા કરીને એને પૈસા મોકલાવે છે. રમાબાઈને એ ડર હતો. રમાબાઈ આંબેડકરે એના જીવનમાં કેટલાક
તમે આ જવાબદારી મેં કીધી એમણે ઘર ચલાવને, એમાં જ તમે સમજી ગયા હશે કે રમાબાઈ આંબેડકરે કેટલું વેઠ્યું છે, એમની ઉપર એટલી જવાબદારી હોવા છતાં એમણે નિશંકપણે પોતાના દુઃખને દબાવીને અને હસતા મોઢે એમને સ્વીકારી લીધું છે. હવે વાત આવે છે જ્યારે રમાબાઈ એમના ઘરની પરિસ્થિતિને લઈને પત્ર લખતા હોય છે ત્યારે મને એક વિચાર આવે છે. મેં રમાબાઈ આંબેડકરનું જીવન ચરિત્ર વાંચ્યું ને તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વળતો જવાબ આપ્યો ને એમાં એમણે એમના ભાભી વિશે પૂછ્યું, એમના ભાભીના એટલે કે એના ભાઈના દીકરા વિશે પૂછ્યું, એના ભાભીના મમ્મી વિશે પૂછ્યું, પોતાના દીકરા વિશે પૂછ્યું, બધા વિશે પૂછ્યું. પણ રમાબાઈ આંબેડકર વિશે એક વાર એ નથી પૂછ્યું કે રમુ તને કેમ છે. એટલે એના ઉપરથી મને એટલું તારણ નીકળે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ખબર છે કે મારી પત્ની કોઈ પણ સમય સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં એ લડી શકશે. એ પોતાની જવાબદારી હસતા મોઢે સ્વીકારીને એને પાર લાવી દેશે. આવા હતા રમાબાઈ આંબેડકર. હવે વાત કરીએ રમાબાઈ આંબેડકરનું ત્યાગ અને સમર્પણ. રમાબાઈ આંબેડકરે પોતાના 3 પુત્રો અને 1 પુત્રીને ખોઈ નાખ્યા. કારણ એક જ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સમાજને લગતા પ્રશ્નો. કેમ? કારણ કે એમના જીવનમાં એક તો એટલું દુઃખ, ઉપરથી જવાબદારી, ઉપરથી પૈસાની અછત. તો રમાબાઈ આંબેડકર ક્યાંથી પૈસા લાવીને પોતાના દીકરાઓની દીકરીને સારું એવું સ્વાસ્થ્ય આપી શકે? અને રમાબાઈ આંબેડકરનું જ્યારે બીજું સંતાન હતું ને ત્યારે ડોક્ટરે ત્યારે જ ના પાડી દીધી કે તમે આ ડિલિવરી માટે હા ના પાડશો, તમે આ બાળકને જન્મ ના આપશો, તમારું શરીર છે એ આ બાળકને જન્મ આપવા માટે એટલું બધું સક્ષમ છે જ નહીં. છતાં રમાબાઈ આંબેડકરે એ બાળકને જન્મ આપ્યો, જેનું નામ છે રાજરત્ન. બરાબર. તો હવે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને રમાબાઈ આંબેડકર એમણે એટલું જવાબદારી, એમના પોતાનું ત્યાગ, એનું સમર્પણ બધું સમાજ માટે અર્પિત કરી દીધું. અને આજે આપણે શું કરીએ છીએ? આજના યુવાનોને મારે એ પ્રશ્ન છે કે આજે આપણે શું કરીએ છીએ? પોતાને પ્રશ્ન પૂછો કે રમાબાઈ આંબેડકર છે, હા ચલો બાબા સાહેબ આંબેડકરે પોતાની જવાબદારી આપી, બરાબર, પોતાની જવાબદારી સ્વીકારી અને તમને અધિકારો, સ્વતંત્રતા બધું જ આપી દીધું. જ્યારે આપણી શું જવાબદારી છે, આપણી શું ફરજ છે બાબા સાહેબને, સમાજને લઈને, કે આપણે કશું જ નથી કરવાનું, આપણે કાંઈ નહીં કરવાનું. આપણે શું કરવાનું છે? મહામાનવોના વિચારો વાંચીને, મહામાનવોએ જે રસ્તો બતાવ્યો છે એ રસ્તા ઉપર, એ પથ ઉપર ચાલીને આપણે એ મંજિલને હાસિલ કરીએ. જે આપણા બાબા સાહેબ આંબેડકર જે સપનું જોતા હતા કે આપણા સમાજનો જે કોઈ બી દીકરો કે દીકરી છે એ આ દેશનું શાસક બને, શાસન કરતા બને. અને આપણે શું કરીએ છીએ? બાબા સાહેબ આંબેડકરનો ફોટો લગાવીને રાખી દઈએ છીએ, પણ એમના વિચારો જીવનમાં ઉતારતા નથી. રમાબાઈ આંબેડકરની વાત થાય છે તો રમાબાઈએ કાંઈ કર્યું ન હોવા છતાં ઘણું બધું કરી નાખ્યું છે સમાજ માટે થઈને. એ ભણેલા નહોતા. રમાબાઈ આંબેડકર એટલું બધું ભણેલા નહોતા, એમને સિગ્નેચર કરતા નહોતા આવડતું. એમને કદાચ કક્કો બારકની માંડ આવડતી હશે બાબા સાહેબના પ્રતાપે, પણ એ ગણેલા જરૂર હતા. એને એટલી તો ખબર હતી કે મારો પતિ છે, મારા જે હસબન્ડ છે, એ સમાજ માટે જે કઈ બી કાર્ય કરે છે ને એ સફળ થશે અને હું એમાં 100% મારું જીવન સમર્પિત કરીશ. મને યાદ છે જ્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગોળમેજી પરિષદમાં આપણા હક અધિકારો માટે લડવા ગયા હતા, બરાબર, અને બાબા સાહેબ જયારે પરત આવ્યા ત્યારે આપણા બહુજન સમાજમાં વાહ થઈ કે ના ના, આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા અધિકાર હક માટે આ કર્યું, આ કર્યું, આ કર્યું. ત્યારે રમાબાઈ આંબેડકર બહુ જ એનો હર્ષોલ્લાસ હતો કે હું પણ સાહેબને મળવા જાઉં, હું પણ સાહેબને મળું. પણ કેમ જાય? રમાબાઈ પાસે એટલા સારા કપડા જ નહોતા, એટલા બધા લોકોની સામે એ સારી સાડી પહેરીને જાય. એમની પાસે એટલા બધા સારા કપડા જ નહોતા. કારણ એક જ, પૈસાની તંગી. કેમ કે બાબા સાહેબ, મેં તમને પહેલા જ કીધું કે બાબા સાહેબ આંબેડકરને પત્ર લખીને એમ કહેતા હોય કે ઘરની પરિસ્થિતિ નથી સારી. બાબા સાહેબ વળતો જવાબ એમ આપે છે કે તું તારી રીતે સંભાળી લેજે. તો સારી સાડી લેવાનો વેત કઈ થોડી ના હોવાનો. અને આમ થાય છે સમાજ છે, સમાજ માટે જે કાર્ય કરતા હોય ને, સમાજ સેવા કરતા હોય ને, એની પાસે ઘર બહાર સારું હોય જ નહીં. સારા કપડા ન હોય, સારું ખાવાનું હોય, જે હોય એ જમી લે અને જે કપડાં હોય એમાં જ રાજી રહે. તો ત્યારે રમાબાઈ આંબેડકરને બહુ જ હર્ષોલ્લાસ હતો કે હું સાહેબને મળવા જાઉં, હું સાહેબને મળવા જાઉં. પણ કઈ રીતે જાય? ત્યારે રમાબાઈ આંબેડકરે બાબા સાહેબની રાખેલી પેટી કે સુટકેસ હતી એમાંથી સાહુજી મહારાજે એમને જે પાઘડી ભેટમાં આપી હતી ને, એ રમાબાઈ વીંટાળીને બાબા સાહેબને મળવા ગયા. આ છે રમાબાઈ આંબેડકર. આજે આપણે જે સારા સારા કપડાઓ પહેરીએ છીએ,
સારા સારા ઘરેણાઓ પહેરીએ છીએ, મન ફાવે એ વસ્તુ આપણે પહેરી ઓઢીને બહાર નીકળી શકીએ છીએ. રમાબાઈ આંબેડકરના પ્રતાપ છે. જો આજે રમાબાઈ આંબેડકર એટલું ત્યાગ બલિદાન ન આપ્યું. અને જો એક વિચાર કરો, અત્યારની નારી શક્તિનું કહેવા માંગુ છું સર, કે જે મેરેજ કરેલી દીકરીઓ હોય ને, એને ઘણીવાર એના પતિને એમ કે મને આ વસ્તુ જોતી છે, પતિ ના પાડે તો રિસાઈ જાય, રિસામણે જતા રહે. મારે એ જ દીકરીઓને પ્રશ્ન છે કે એક વાર તમે વિચાર કરો કે રમાબાઈ આંબેડકરે જો આવું કર્યું હોત તો, સાહેબ તમે મારું કીધું નહીં કરો ને તો હું રિસામણે જતી રહીશ, સાહેબ તમે આમ નહીં કરો ને તો હું આમ કરીશ. વિચાર કરો, જો રમાબાઈ આંબેડકરે એમ કીધું હોત ને કે નહીં સાહેબ તમારે ગોળમેજી પરિષદમાં નથી જવાનું, તમારે વિદેશ જઈને પૈસા કમાઈને ઘર ચલાવવાનું છે, તો આજે શું તમે સારા કપડાં પહેરી શકત? આજે શું તમે સ્વતંત્ર રીતે ફરી શકત? આજે શું તમે એટલું ભણતર મેળવી શકે? ન મેળવી શકે. એ પ્રશ્ન જ ન આવે. જો રમાબાઈ આંબેડકરે આવું કીધું હોય ને, પણ રમાબાઈ આંબેડકરે શું કર્યું? નહીં સાહેબ, બાબા સાહેબ આંબેડકર જયારે એમ કહે છે ને કે તારા દીકરાની જે કહેવાય ને કે રોગ છે ને, તારા દીકરાનો જે રોગ થયો છે ને એના ડોક્ટરો સમાજમાં ઘણા બધા છે, પણ આપણી સમાજના દીકરા દીકરીઓનો ડોક્ટર હું એક જ છું, એટલે મારે આ કાર્ય કરવું પડશે, મારી સિવાય નહીં થાય. એટલે રમાબાઈ આંબેડકર એમ કે છે ભલે સાહેબ તમે તમારી રીતે સંભાળી લો, હું મારી રીતે સંભાળી લઈશ. આ છે રમાબાઈ આંબેડકર. અને આજના સાહેબ મને તો આજની દીકરીઓને જોતા એમ થાય કે લે ભાઈ કેવી વાતો કરે, લે ભાઈ આ મારાથી ના થાય, હું કેમ કરું, મારાથી આ ન થાય, હું આ કામ નહીં કરીશ, હું આમ જ રહીશ, હું આ જ કપડાં પહેરીશ. એ તમે કયા હકથી કહો છો? તમે એ કહો. એ રમાબાઈ આંબેડકરના પ્રતાપે તમે કહી શકો છો. નહીંતર આજ સુધી કોઈ બોલી ન શકે કે હું આમ નહીં કરીશ, હું આમ જ કરીશ. એ રમાબાઈ આંબેડકરના લીધે તમે કહી શકો છો. અને રમાબાઈ આંબેડકર એટલે ત્યાગ મૂર્તિ, સમર્પણની મૂર્તિ. આજે એમના જન્મદિવસને તમે કાંઈ ના કરો ને, ફક્ત ને ફક્ત ખાલી એમનું જીવન ચરિત્ર એકવાર વાંચી જજો. મને ખાસ યાદ છે કે જ્યારે જ્યારે મને એમ વિચાર આવે ને કે છાયા હવે આ કામ તારાથી નહીં થાય, તું આ નહીં કરી શક, હવે તારું શું થશે, ઓલો તને ના પાડે છે, પેલી તને ના પાડે છે, નહીં આ કામ તારા માટે છે જ નહીં, ત્યારે મને રમાબાઈ આંબેડકર યાદ આવે છે. નહીં, રમાબાઈ આંબેડકરે શું કર્યું હતું? એમની પાસે એટલી જવાબદારી, એટલા સંઘર્ષો, આજુબાજુના લોકો એટલો એમના તાનાજાની કરે ને છતાં એમણે આગળ વધ્યા અને બાબા સાહેબ આંબેડકરને ડગલે ને પગલે સાથ આપ્યો. તો આજની દીકરીઓને મારે એટલું જ કહેવું છે કે તમે કંઈ ન કરો, ખાલી રમાબાઈ આંબેડકરને વાંચો. સમાજ સેવા કરવા વાળા તો ઘણા બધા છે, પણ તમે સમાજ સેવા જે કરેલા મહામાનવો છે ને એનો ઇતિહાસ નહીં વાંચો, એનો સંઘર્ષ નહીં વાંચો ને ત્યાં સુધી તમારી અંદર પણ સમાજ સેવાની ભાવના નહીં જાગે. તથાગત ગૌતમ બુદ્ધ કહે છે સારો માણસ કોને કહેવાય? સૌથી સારો માણસ અને ખાલી સારો માણસ. સિમ્પલ. સારો માણસ અને સૌથી સારો માણસમાં ફરક શું છે? બુદ્ધ આ બેને તફાવત સમજાવતા કહે છે કે સારો માણસ એ છે જે શીલોનું આચરણ કરે છે, જે પોતાના સારા કર્મો અપનાવે છે અને ખરાબ કર્મોને દૂર કરે છે, કુટેવોને દૂર કરે છે, એ સારો માણસ છે. પણ સૌથી સારો માણસ કોને કહેવાય? વધારે સારો માણસ કોને કહેવાય? કે જે પોતાના કુટેવોને સુધારીને સુટેવમાં બદલે છે, પોતાના જીવનમાં સારા કર્મો અપનાવે છે અને સાથે ને સાથે બીજા વ્યક્તિને પણ આ કર્મો કરવા, સારા કર્મો કરવા, સારી ટેવો અપનાવવા માટે એને અનુસરણ કરવા માટે એને સૂચવે છે. આ છે સારામાં સારો વ્યક્તિ. તો તમે વિચાર કરો, તમે આ બે માંથી કેમ આવો છો? તમે સારા કર્મો કરો છો કે નહીં? કે તમે સારા કર્મોનું સૂચન કરો છો કે નહીં? આજ આપણે રમાબાઈ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ફક્ત ને ફક્ત એક પ્રણ લઈએ, એક જ આપણે નિયમ બનાવીએ આપણા જીવનનો કે આજ સુધી આપણે એમ નહીં કહીએ કે આ મારાથી નહીં થાય. જો આ શબ્દ તમે લાવશો ને તો તમારા જીવનમાં તમે કોઈ દિવસ નહીં આગળ વધ્યું. અને આ વાતને જોતા ખાલી રમાબાઈ આંબેડકરના જીવન ચરિત્રને યાદ કરજો. અને ખરેખર હું રમાબાઈ આંબેડકર ને બાબા સાહેબ આંબેડકરને તો ખૂબ સારી રીતે ઓળખી ગઈ છું. હવે વારો તમારો છે કે તમારે બાબા સાહેબ આંબેડકરને, રમામાને અપનાવવા છે, વિજ્ઞાનને અપનાવવું છે, બુદ્ધને અપનાવવા છે, કે પછી તમારે બીજા કોઈ રસ્તાને વળગી રહેવું છે? જશો, વાંધો નહીં, અમને કોઈ ના નથી, બરાબર નહીં સર? આપણને કોઈ ના છે?
બરોબર. સંવિધાન આપણને સંવિધાન આપણને બધા અધિકાર આપે છે સ્વતંત્રતાનો, પણ તમે જે રસ્તે જશો ત્યાંથી પાછા અમે વાળવા તૈયાર છીએ, પણ ઈ બાજુ અમે ધકેલવા નહીં આવે. અને જો તમે એકવાર ધકેલાઈ ગયા અને પછી તમે પાછા આવીને એમ કહેશો કે બેન તમે આ મને સમજાવતા હતા, એ સમજાવો, તો એ વેળા વહી ગઈ, વાત ગઈ વેળા ગઈ એમ કે છે ને, આપણે ગુજરાતીમાં કહાવત છે, એનું જેવું થશે. એટલે તમે તમારો બુદ્ધ કે છે હું ખાલી માર્ગદાતા છું, મુક્તિદાતા નહીં. તો ખરેખર આપણે જે ચિમન સર છે, આપણે જે લાઈવના માધ્યમે જે કંઈ પણ કાર્યક્રમો કરીએ છીએ, એ અમે માર્ગ જ દેખાડીએ છીએ. એ જગ્યાએ જાવું ન જાવું તમારી મરજી, એ મંજિલ સુધી પહોંચવું ન પહોંચવું એ તમારી ઈચ્છા છે. અમે તો ખાલી માર્ગ દેખાડીએ છીએ. બસ આટલું જ કહેવા માંગુ છું કે તમે બહુજન સમાજના જે મહાનાયકો, જે ક્રાંતિકારી મહિલાઓ જે થઈ ગયા છે, એનો ખાલી ઇતિહાસ વાંચી લો ને તો એ તમારા જીવનમાં ક્યાંય પાછા નહીં પડો. દુનિયાના કોઈ પણ ખૂણા પર જતા રહેશો ત્યાંથી તમે પાછા નહીં પડો. બસ એટલી વાત કરીને હું મારી વાતને વિરામ આપું છું. જય ભીમ, નમો બુદ્ધાય. છાયાબેન, બહુ સરસ મજાની તમે વાત કરી. મિત્રો, છાયાબેને જે વાત કરી ને એના ઉપરથી તો આપણે સૌને એ વાત તો સમજાય છે કે ડોક્ટર બાબા સાહેબ બની શક્યા ને તો એની પાછળનું કારણ કોણ હતું? તો માતા રમાબાઈ. જો માતા રમાબાઈનો સહકાર ન મળ્યો હોત અને એ આજની મહિલાઓની જેમ કે નહીં મારે તો આવતું જોઈએ, કામ કરવું જ જોઈએ, તો બાબા સાહેબ એવું કંઈ કરી જ ન શક્યા હોત ને. તો એ બાબા સાહેબે તમે જુઓ ને તો આખા એના જીવનનો સંદેશ એ છે કે આપણા સમાજના ઉત્થાન માટે, આપણા જે ઓબીસી, એસસી, એસટી સમાજના લોકોને તમે જુઓ તો આઝાદી પહેલા કે બંધારણ લાગુ થયા પહેલા કોઈ માનવી અધિકાર નહોતા. તો આપણે એક માનવી તરીકેના અધિકાર આપનાર બાબા સાહેબ, અને બાબા સાહેબનો જે જીવનનો સંદેશ છે, તો તમે જુઓ તો એના અંતિમ વર્ષોમાં એમના બે મુખ્ય કાર્ય હતા. એક તો ભારતનો જે બહુજન સમાજ છે, ઓબીસી, એસસી, એસટી, દલિત, આદિવાસી આપણે જેને કહીએ, એ શાસક સમાજ બને. અને બીજું જે હિન્દુ કે બ્રાહ્મણ ધર્મની અંદર જે આપણા સમાજને નીચલા વર્ણના, હલકા, નીચ, નાલાયક, અધમ જાતિના કીધા છે, તો એમાંથી છુટકારો મેળવી અને સમાનતા, માનવતા અને દરેક જીવ પ્રત્યે દયા, પ્રેમ ને કરુણા વાળો જે બૌદ્ધ ધર્મ છે એ તરફ આપણે આગળ વધીએ. અને એટલે જ 14 ઓક્ટોબર 1956 ના દિવસે ડોક્ટર બાબા સાહેબે પોતે દીક્ષા લીધી અને સાથે 2 દિવસની અંદર 10 લાખ લોકોને, આપણા સાથીઓને, ભાઈઓ બહેનોને દીક્ષા આપી.